આજે આપણે ગણિતમાં બહુપદીઓ વિશે આગળનો પોઈન્ટ જોઈશું। આપણે છેલ્લે બહુપદીમાં ઘાતાંકના નિયમો જોયા હતા। હવે એનાથી આગળ આપણે જોઈએ કે જેમ વાસ્તવિક સંખ્યાની અંદર આપણે ભાગાકાર કરતા હોઈએ ત્યારે એક સૂત્ર વાપર્યું હતું કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। એટલે કે આપણે ભાજ્યની કિંમત શોધવી હોય તો જે સંખ્યા વડે ભાગી હોય એ જે જવાબ ભાગફળમાં મળ્યો હોય એ બંનેનો ગુણાકાર કરવાનો અને જે શેષ મળે એને અંદર ઉમેરી દઈએ તો આપણને ભાજ્ય મળી જતું। પરંતુ આપણે જે આગળના ધોરણમાં ભણ્યા એ આપણે વાસ્તવિક સંખ્યા માટે ભણ્યા હતા કે પૂર્ણાંક સંખ્યાઓનો આપણે ગુણાકાર ભાગાકાર કરતા શીખ્યા હતા અને પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર કરી આપણે સૂત્ર તારવ્યું હતું। હવે એ જ કામ આપણે બહુપદી ઉપર કરવાનું છે કે ભાજ્ય બહુપદી કઈ રીતે મળી શકે। તો એના માટે આપણે જોઈએ કે જો કોઈ બહુપદી px ને શૂન્યેતર બહુપદી gx વડે ભાગવામાં આવે તો અહીં શબ્દ આપણે ફરી શૂન્યેતર બહુપદી gx એટલે કે px એ કોઈ બહુપદી છે કે જેને આપણે gx વડે ભાગીએ છીએ એટલે કે px અંશમાં આવશે અને gx છેદમાં આવશે અને છેદમાં જે બહુપદી કે કોઈ પૂર્ણાંક સંખ્યા આવતી હોય એ કદાય પણ 0 હોવી જોઈએ નહીં। એટલા માટે અહીં શબ્દ વપરાયો છે કે gx એ શૂન્યેતર બહુપદી હોવી જોઈએ એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ બહુપદી gx તમે લઈ શકો। એટલે કે કોઈ બહુપદી તમને px આપી હોય એને gx શૂન્યેતર બહુપદી વડે ભાગવામાં આવે તો સૂત્ર બનશે કે px બરાબર gx ગુણ્યા qx વત્તા rx। અહીં px ને કહેવાશે ભાજ્ય બહુપદી, gx ને કહેવાશે ભાજક બહુપદી, qx ને કહેવાશે ભાગફળ બહુપદી અને rx ને કહેવાશે શેષ બહુપદી। તો આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે જેવું સૂત્ર બનાવ્યું હતું એવું સૂત્ર અહીં બહુપદી માટે બનશે કે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી। અહીં ભાજ્ય હશે, ભાજક હશે, ભાગફળ હશે કે શેષ હશે, ચારે ચાર બહુપદીમાં જોવા મળશે। શેષમાં કોઈક વખત અચળ બહુપદી પણ મળે, કોઈક વખત સુરેખ બહુપદી પણ હશે, કેટલાક દાખલાઓમાં દ્વિઘાત બહુપદી પણ આપણને મળતી હોઈ શકે છે। એટલે કે અહીં દરેક વખતે શેષ શૂન્ય હોય, અચળ હોય એવું શક્ય નથી। કેટલાક દાખલાઓમાં શેષ એવી હશે કે જે સુરેખ બહુપદી હશે અથવા તો દ્વિઘાત બહુપદી હશે। આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે સૂત્ર લખ્યું હતું કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। અહીં બહુપદીના સંદર્ભમાં જોઈએ છીએ એટલા માટે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી। આ સૂત્ર ઉપરથી આપણે દાખલા ગણીશું। હવે એક મહત્વનો નિયમ છે કે જે શેષ બહુપદીની ઘાત હશે એ ભાજક બહુપદી કરતા હંમેશા નાની હશે। એટલે કે શેષ બહુપદીની ઘાત ભાજક બહુપદી કરતા ઓછી હોય અથવા શેષ બહુપદી શૂન્ય હોય। એટલે મેં કહ્યું એમ કે જો ભાજક બહુપદી સુરેખ ભાજક બહુપદી હશે, ધારીએ કે આપણે કોઈ એક px બરાબર સંખ્યા લઈએ કે x ની 3 ઘાત વત્તા 5 ને gx x વર્ગ વત્તા 2 વડે ભાગવામાં આવે છે। આ ખાલી એક સમજવા માટેનું ઉદાહરણ છે કે ભાજ્ય બહુપદી આપણને x ની 3 ઘાત વત્તા 5 આપી છે,
ભાજક બહુપદી x² + 2 આપી છે. આપણને qx ગમે તે મળે કે જેને આપણે ભાગફળ કહીશું, પરંતુ rx કે જે આપણને શેષ બહુપદી મળશે એ કાં તો સુરેખ બહુપદી હશે અથવા શૂન્ય બહુપદી હશે. એટલે કે જ્યારે જે ભાજક બહુપદી હશે એના કરતા શેષ બહુપદીની ઘાત ઓછી અથવા શૂન્ય બહુપદી હોઈ શકે છે. આ નિયમ આપણે યાદ રાખવાનો રહેશે. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ કે જે આપણે શેષ પ્રમેય, કે આગળ જે આપણે ભણ્યા કે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી, એને કહેવાશે શેષ પ્રમેય. તો હવે શેષ પ્રમેય અને એની સાબિતી જોઈએ કે આ શેષ પ્રમેય ઉપરથી કેટલા એડવાન્સમાં દાખલા આપણે ગણવાના છે કે જે આના પછીનો પોઈન્ટ આપણે સમજીશું. તો શેષ પ્રમેયની આપણે પહેલા પૂર્વધારણા એટલે કે જે એનું સ્ટેટમેન્ટ વાક્ય છે એ શેષ પ્રમેય વિશે સમજીએ. કે શેષ પ્રમેયનું વાક્ય છે કે જો બહુપદી px ની ઘાત 1 કે 1 કરતા વધુ હોય અને તેને સુરેખ બહુપદી x - a વડે ભાગવામાં આવે તો શેષ p મળે છે. અહીં a એ વાસ્તવિક સંખ્યા છે. એટલે કે તમને એક ભાજ્ય બહુપદી px આપી છે, એને સુરેખ બહુપદી વડે જ ભાગવાની છે. સુરેખ બહુપદી પણ અહીં આપી દીધી તમને x - a, અને x - a વડે ભાગવામાં આવે તો તમને જે શેષ મળશે એ શેષ p મળે છે એવું આપણે સાબિત કરવું છે. અહીં તમને કેટલી વસ્તુ આપી છે કે એક ભાજ્ય બહુપદી આપી, એક ભાજક બહુપદી આપી, ભાગફળ તમને જે મળતું હોય એ, પરંતુ શેષ તમને p જ મળશે. તો આપણે એની સાબિતી જોઈએ. તો સૌપ્રથમ આપણે પહેલું તો શું ધારીશું કે વાક્ય આપ્યું હોય એ ધારવાનું કે અહીં ધારો કે px કે જે ભાજ્ય બહુપદી px છે એની ઘાત 1 અથવા 1 કરતા વધારે છે. કે ધારો કે કોઈ બહુપદી px ની ઘાત 1 કે 1 કરતા વધારે છે. px બહુપદી આપણે શું લીધી છે? ભાજ્ય બહુપદી. એટલે કે ભાજ્યની બહુપદીની ઘાત 1 અથવા 1 થી વધારે છે. અને ભાજક બહુપદી x - a એટલે કે ભાજ્ય px ને ભાજક x - a વડે ભાગવામાં આવે તો, કે તમને ભાજ્ય બહુપદી px આપી છે એને ભાજક બહુપદી x - a વડે ભાગીએ તો ભાગફળ બહુપદી qx મળશે અને શેષ બહુપદી rx મળે છે. કે ભાગફળ બહુપદી qx અને શેષ બહુપદી rx છે. તેને આપણે શેષ પ્રમેયના ગાણિતિક સ્વરૂપમાં લખીએ કે px બરાબર x - a તમારી ભાજક બહુપદી, qx તમારી ભાગફળ બહુપદી વત્તા rx તમારી શેષ બહુપદી થશે. કે px બરાબર x - a ગુણ્યા qx વત્તા rx. હવે આપણે આગળ જોઈએ કે આપણે કહ્યું એમ કે હંમેશા શેષ બહુપદીની ઘાત ભાજક બહુપદીની ઘાત કરતા ઓછી અથવા શૂન્ય હોવી જોઈએ. અહીં આપણે ફરી ધારીએ કે ભાજક x - a આપણે લીધી તો એની સુરેખ બહુપદીની હંમેશા ઘાત કેટલી હશે? 1. તો ભાજક બહુપદી x - a ની ઘાત 1 છે. એટલા માટે શેષ બહુપદી તમારી થશે rx ની ઘાત a લેસ ધેન ભાજક x - a ની ઘાત. એટલે કે શેષ બહુપદી rx ની ઘાત હંમેશા ભાજક બહુપદી x - a ની ઘાત કરતા ઓછી હોવી જોઈએ. એટલે કે rx ની ઘાત 0 હશે, કારણ કે સુરેખ બહુપદીની ઘાત 1 હોય અને એનાથી ઓછી, એટલે કે rx જેને કહેવાશે શેષ બહુપદી ની ઘાત 0 હશે. હવે જો rx એ શૂન્યેતર અચળ હોય તો rx બરાબર 0 લખાશે. એટલે કે
શૂન્ય બહુપદીની ઘાત શૂન્ય ક્યારે હોય કે જ્યારે પોતે શૂન્ય સ્વરૂપે હોય તો એને આપણે શૂન્ય બહુપદી કહી શકીએ। તો આગળ x ની તમામ કિંમતો માટે rx બરાબર r કે જે અચળ વેલ્યુ રહેશે કે તમે rx બરાબર કોઈ અચળ વેલ્યુ 1 ધારી દો કે 0 જ ધારી દઈએ તો x ની અસંખ્ય વેલ્યુઓ બદલાતી રહેશે 0 થી લઈ અનંત સુધી પણ શૂન્ય બહુપદીની કિંમત બદલાશે નહીં। તમે અહીં rx બરાબર 0 લખશો અહીં x ની કિંમત 1 મૂકો તો પણ જવાબ આવશે 0 -1000 મૂકશો તો પણ જવાબ આવશે 0 એટલે કે rx બરાબર હંમેશા r રહેશે કે જેને અચળ વેલ્યુ આપણે ધારી લીધી છે। હવે આ rx ની કિંમત આ સમીકરણમાં મૂકીએ તો px બરાબર x - a ગુણ્યા qx વત્તા rx ની જગ્યાએ આવી ગયો r કે rx બરાબર r। હવે જ્યાં x દેખાય ત્યાં આગળ x બરાબર a કિંમત લેતા કે આ નિત્યસમમાં x બરાબર a કિંમત લઈએ કે જ્યાં જ્યાં x દેખાતો હોય ત્યાં x ની જગ્યાએ આપણે a મૂકીએ તો અહીં x ની જગ્યાએ a એટલે p of a, x ની જગ્યાએ a એટલે q of a, x ની જગ્યાએ a ઓછા a એટલે 0 વત્તા r ના એમ આ 0 જોડે ભાગફળ બહુપદી ગુણે જવાબ આવશે 0 એટલે p of a બરાબર r। r આપણું શું હતું rx આપણું શું હતું કે શેષ તો શેષ rx બરાબર r અચળ બરાબર p of a માટે p of a એ આપણી થશે શેષ એટલે કે શેષ બહુપદી કે જ્યારે કોઈ ભાજ્ય બહુપદીની ઘાત 1 અથવા 1 થી વધારે હોય અને એને સુરેખ બહુપદી વડે ભાગવામાં આવે તો શેષ તમને એક બહુપદી મળશે કે જે a એટલે કે કોઈ વાસ્તવિક સંખ્યાના સ્વરૂપમાં જોવા મળે છે। આપણે શેષ પ્રમેય જોયો કે જે આપણે સાબિત કર્યું કે કોઈ ભાજ્ય બહુપદી px હોય એને સુરેખ બહુપદી x - a વડે ભાગવામાં આવે તો ભાગફળ તમને કોઈ qx બહુપદી મળશે અને rx તમારી શેષ હશે। હવે આપણે સાબિત શું કર્યું કે rx બરાબર r બરાબર p of a ક્યારે થશે કે જ્યારે x બરાબર a મૂકીશું કે p of a બરાબર r। હવે આપણે એનાથી આગળનો એક પોઈન્ટ જોઈએ કે જો આ p of a તમને 0 એટલે કે શૂન્ય બહુપદી મળે તો આપણે શું વિચારી શકીએ કે જો આ p of a બરાબર r એટલે કે શેષ બરાબર જો 0 છે એટલે કે શૂન્ય બહુપદી થાય તો બહુપદી px એ ભાજક x - a વડે વિભાજ્ય છે કે આપણે જોઈએ કે 5 એ 15 નો અવયવ કહેવાય તો આપણે 15 બરાબર શું લખી શકીએ 5 ગુણ્યા 3 અહીં આપણે 15 ને શું વિચારીશું px 5 ને ભાજક વિચારીએ તો આ px હોય એના બરાબર x - a કે જે સુરેખ બહુપદી છે સાથે આ 3 એ એનો qx થશે અને સાથે શેષ એ અહીં 0 મળે છે કે જે આપણે લખીએ છીએ p of a એટલે કે જો p of a બરાબર 0 હોય અહીં આપણે કહીએ કે 5 એ 15 નો અવયવ છે તો અહીં qx અથવા તો x - a એ px નો પણ અવયવ બની શકે છે। એટલા માટે એક નિયમ છે કે જો p of a બરાબર 0 હોય તો બહુપદી px નો ભાજક x - a વડે વિભાજ્ય છે અને શેષ 0 છે એટલે કે
ભાજ્ય બહુપદી px નો એક અવયવ થશે x - a અને બીજો અવયવ થશે કે જે qx હશે એ, એટલે કે ભાગફળ બહુપદી પણ ભાજ્ય બહુપદીનો અવયવ કહેવામાં આવે છે, એટલે કે x - a ને તે બહુપદીનો એક અવયવ ગણવામાં આવે છે। એટલે કે કોઈ પણ તમને ભાજ્ય બહુપદી આપી હોય એને સુરેખ બહુપદી વડે ભાગો તો એ સુરેખ બહુપદી તમારો ભાજ્ય બહુપદીનો અવયવ બની જાય છે। આગળના આપણે દાખલા અને નેક્સ્ટ પોઈન્ટ નેક્સ્ટ વિડિયોમાં જોઈશું। सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम। स्कूल चले हम, स्कूल चले हम। पापा, अगर मैं अफसर बन गई तो आपको मुझ पर नाज होगा ना? हम जो बन ना सके थे कभी, काटी जैसी भी हो जिंदगी, पर अपने बच्चों को हम देंगे उनकी राहें। स्कूल 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 चले हम।